નમસ્કાર, હું ચિરાગ, TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા સમાચાર મળી રહ્યા છે દમણથી, જ્યાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં થયો છે એક મોટો વિવાદ। સાંસદની ઉપેક્ષા કરવામાં આવતી હોવાનો આક્ષેપ થયો છે। સાંસદ ઉમેશ પટેલે કર્યો હતો આ પ્રકારનો આક્ષેપ। સરકારી કાર્યક્રમમાં અવારનવાર સ્થાનિક સાંસદની ઉપેક્ષા થતી હોવાના આરોપ સામે આવ્યા છે। પરેડ શરૂ થઈ અને હોબાળો પણ મચી ગયો હતો। કલેક્ટર અને SP સાંસદને મનાવીને સ્ટેજ પર પાછા લઈ આવ્યા હતા। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નિલેશ। નિલેશ, શું વધુ અપડેટ? જી નિલેશ। જે સમગ્ર ઘટનાક્રમ છે સંઘ પ્રદેશ દીવ દમણની જે ઘટના છે, અપક્ષ ઉમેદવાર તરીકે જીતેલા ઉમેશ પટેલ ને વારંવાર અપમાન કરતું હોવાની જે કંઈક વાત એમણે જાહેર સ્ટેજ પર કરી હતી, જેના કારણે સમગ્ર જે કંઈક કાર્યક્રમ દરમિયાન થોપો પડી ગયો હતો। છેલ્લા કેટલાક સમયથી વહીવટી તંત્ર અને જે કંઈક સાંસદ એમની વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે। કેટલાક કાર્યક્રમોમાં એમને આમંત્રણ આપવામાં નહોતું આવતું અને અલગ અલગ જે કંઈક કાર્યક્રમો છે પ્રજાના પ્રતિનિધિ હોવા છતાં તેમની જે કંઈક દૂર રાખવામાં આવતા હોવાની વાતને લઈને ગુસ્સામાં હતા, આક્રોશ વ્યક્ત કરતા હતા, જેને લઈને જે કંઈક જે ઘટના ઘટી તેવા સમયે તરત મનાવી લેવામાં આવ્યા હતા। ત્યારબાદ ફરીથી જે ઉમેશ પટેલે વિનંતી કરી છે વહીવટી તંત્રના અધિકારીઓને કે કોઈ પણ કાર્યક્રમમાં પ્રજાના પ્રતિનિધિ હોવાના કારણે આમંત્રણ આપવું જોઈએ। આ જે સમગ્ર ઘટનાક્રમ છે એ જે કંઈક પ્રજાનું અપમાન હોવાનું કહીને જે કંઈક અધિકારીઓ છે એમને તતરાવી નાખ્યા હતા। હાલના તબક્કે મનાવી લેવામાં આવ્યા છે અને ઉમેશ પટેલ જે છે એમના જે કંઈક તેવર છે થોડાક શાંત થયા છે। ધન્યવાદ નિલેશ, તમામ જાણકારી બદલ।